નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય કરતા વહેલું ક્યારેય કોઈને મળતું નથી, માટે ધૈર્ય જીવનમાં અનિવાર્ય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 5/7/2025 શનિવાર, અષાઢ સુદ દસમ તિથિ છે. સ્વાતિ નક્ષત્ર છે 19:50 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે, સિદ્ધિ નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે પણ બદલીનોમ દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કમલેશભાઈ છે. કમલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી કમલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બાબા માટે પૂછવાનો હતો બેન, મારા બાબા માટે જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 18/8/2000 શુક્રવાર સવારે 5 વાગે. અને સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હેલો હા જી, આપનો પ્રશ્ન જણાવો. લગ્ન બાબતે પૂછવાનું હતું, ક્યારેનો યોગ છે એમ? જી જી. યોગ તો લગ્ન યોગ માટે તો એવું કહેવાય કે હાલ પ્રયત્ન તમે ચાલુ જ રાખો. લગ્ન યોગ 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા ચાલી રહ્યા છે. એટલે તમે આ અંગે જે પણ પ્રયત્ન કરવાના હોય એ કરો. કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ પણ ન કરો. શાંતિથી અને વ્યવહારુ અભિગમથી પાત્ર સાથેની મિલન મુલાકાત ગોઠવો, ત્યાંના વિચાર જાણો, એ તમારા માટે અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે, તેમજ શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ પણ એક શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી જરૂરી છે. તદુપરાંત બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. રોજિંદી ભક્તિ સાથે જો આ પ્રકારની ભક્તિ થોડીક કરશે તો જે હાલ સમય સારો ચાલી રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવા યોગ તો કહી શકાય. કીર્તનભાઈ જોડાઈ ગયા છે. કીર્તનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પ્રશ્ન છે. જી. મારી જન્મ તારીખ છે 20/4/1999. જન્મનો સમય? બપોરે 12:20. અને જન્મનું સ્થળ કયું છે? આટડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો પ્રશ્ન છે કે હું ધંધો કરું તો સારું રહેશે કે નોકરીના યોગ ક્યારે છે? જી. અને લગ્નનું પૂછવું છે. જી. જો હાલના તબક્કે એક વસ્તુ એવી છે કે તમને કોઈ પણ જગ્યાએ નોકરી ચાલુ હોય અથવા મળતી હોય ને તો એ સ્વીકારવી હિતાવહ છે. ધંધા માટે હજી થોડુંક રાહ જુઓ, એ વસ્તુ અગત્યની બને છે. એટલે હાલમાં જે પ્રવૃત્તિ હોય એ પણ ચાલુ રાખી શકો છો. અને ધંધો તમારો ચાલુ હોય તો એમાં થોડા વ્યવહારુતા અને ધીરજ રાખીને કરવું. ટૂંકમાં અત્યારે જે કાર્ય ચાલે છે એ કાર્યમાં ધ્યાન આપવું એ વધુ હિતાવહ દેખાય છે.
લગ્ન યોગ તો ચાલી રહ્યો છે, એટલે તમે લગ્ન માટે એની વાતચીત જે પણ વ્યવહારુ રીતે થતી હોય એ કરવી અગત્યની છે. એના માટે 2025-26 બંને સારા છે. આગળ પણ સમય તો સારો છે, પણ અત્યારે મહેનત કરવી એ વધુ યોગ્ય કહેવાય. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ ત્યાં માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તો જેથી કરીને હાલમાં જે સમય તમારો ચાલી રહ્યો છે સારો આ બાબતે, એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. ધર્મેશભાઈ જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27/68. જન્મનો સમય 10:55 અને સ્થળ કયું છે? પેટલાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કેટલા સમયથી છે ને કંઈક કામ ધંધામાં મન નથી લાગતું અને આમ વિચારો ગંદાયા કરે છે. જી જી જી, જો હાલમાં તો યોગ એવા છે કે તમે આ પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરશો તો ચોક્કસ સુધારશે. કોઈ મોટી ગંભીરતા જેવું લાગતું નથી, એટલે એવી કોઈ ચિંતા તમારે ના કરવી એ હિતાવહ છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમે રોજિંદી ભક્તિમાં જે પણ પ્રકારની ભક્તિ કરતા હો એ પણ તમે કરો એ વધુ અગત્યનું છે. અને શક્ય હોય તો રાતના સમયે જો થોડો સમય મળતું હોય તો કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરો એ તમારા માટે એ પણ અગત્યનું છે. એટલે આના કારણે તમારી આ પ્રકારની પરિસ્થિતિ સુધરશે. કામકાજમાં તેમજ અન્ય દિનચર્યામાં પણ સારો સુધારો આવે તેવું કહી શકાય. એટલે હાલમાં જો પરિસ્થિતિ તમે સારી રીતે કેળવવાની કોશિશ કરશો ને તો ખૂબ જ સારી રીતે પરિસ્થિતિ સુધરી શકે. માટે તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરો તો તમને સારું પરિણામ પણ મળી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ધર્મેશભાઈ છે. ધર્મેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેબી માટે પૂછવાનું છે. જન્મ તારીખ કઈ છે? 22/4/2010. જન્મનો સમય? સમય સાંજે 5:30. જન્મ સ્થળ પોરબંદર. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન એ છે, બેબીએ 10માની પરીક્ષા આપી પણ 2 વિષયમાં ફેલ થઈ છે. અને કોઈ માનતી નથી કોઈનું ભણશે કે નહીં ભણે. પરીક્ષા દીધી છે અત્યારે. જી જી, જો એને હાલનો સમય મધ્યમ છે એટલે થોડી ચંચળતા વધુ બતાવે, જવાબદારી ઓછી દેખાય તેવું બને, એટલે ગભરાવા જેવું નથી. આગામી વર્ષ છે 2026, 27, 28 ઘણા સારા છે. એટલે એમાં એને જો અભ્યાસ માટે સારી પ્રેરણા આપશો તો એ ભણવામાં ધીરે ધીરે ધ્યાન આપી અને ભણવા માટે પણ પરિસ્થિતિ સુધરે તેવું બની શકે. એટલે એ બાબતે તમે થોડુંક અત્યારે એને માર્ગદર્શન આપજો. વધારે પડતું દબાણથી નહીં પરંતુ પ્રેમથી સમજાવવાની કોશિશ કરશો તો વધુ સારું. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અથવા પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું બને છે. તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરે તો જેથી કરીને એને ભણવામાં થોડીક એકાગ્રતા અને એમાં થોડી શિસ્ત આવે તેવું કહી શકાય. એટલે હાલમાં 2025માં થોડી ચંચળતા દેખાય, પરંતુ સારી રીતે પ્રેમથી માર્ગદર્શન આપતા રહેશો તો એના પરિણામ આગામી વિદ્યાભ્યાસ 2026-27ના વર્ષમાં સારું રહે તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં થોડી વ્યસ્તતા વધી જાય તેવું બને.
નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય, માટે થોડી ધીરજ, શાંતિ, એકાગ્રતા રાખવી જરૂરી છે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું પણ બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આ રાશિના જાતકોને આજના દિવસમાં કોઈ આકસ્મિક લાભ કે કોઈ પસંદગીની વાત સાંભળવા મળી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે, જેને કારણે મનમાં ખુશીનો ભાવ, ઉત્સાહનો ભાવ પણ વધી શકે. સાહસ વૃત્તિ તમારી દિનચર્યામાં સારી જોવા મળે, જેને કારણે કામકાજ પર પણ સારી અસર પડે, કામકાજમાં પણ ઉત્સાહ વર્તાય તેવું બને. લોકો સાથે સુમેળ વધે, કંઈક ને કંઈક બાબતની ચર્ચા વિચારણા થાય, પોતાના મનની પણ કોઈ જગ્યાએ વાત થાય તેવું બની શકે. મિથુન રાશિ. આ જાતકોએ આજે તેમના કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડી શકે છે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય તો આજે કામ કરવું લાભવંતું કે આશાસ્પદ પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પ્રશ્ન છે. જી, જન્મ તારીખ છે 3/5/1965. જન્મનો સમય જન્મનો સમય સવારમાં 7:05 અને સ્થળ કયું છે? મોટા પોપડિયા. જી, પ્રશ્ન શું છે જણાવો. પ્રશ્ન મારા માટે જ છે. મારા મિત્રો સાથે કેવું બહુ બનતું નથી. હું ગમે એટલું કરું તો એ મારા મિત્રો સાથે બરાબર જાણતી નથી, અને મારું આગળનું જીવન કેવું રહેશે? જી, જો સૌપ્રથમ તમારો જે પ્રશ્ન છે મિત્રો સાથે બહુ બનતું નથી, તો એ બાબતે એટલું કહી શકાય કે તમારે આ બાબતે થોડાક વ્યવહારુ બનીને જ રહેવું. વધુ પડતી આશા, અપેક્ષા, લાગણીઓ ન રાખવી અને એના માટે પણ થોડા વ્યવહારુ બનવું એ અગત્યનું છે. દરેક જગ્યા સાથે મિત્રતા રાખવી પણ વધુ પડતી અપેક્ષા ન રાખવી એ તમારા માટે જરૂરી છે. માટે તમે દરેક જોડે સંબંધ સચવાય એ રીતે રહો, અને બાકી સારા સંબંધનું ફળ ઈશ્વરાધીન રહે તેવી પ્રકારની લાગણીથી જ બધે સારી રીતે વ્યવહાર રાખો એ વસ્તુ અગત્યનું છે. જે બીજો પ્રશ્ન છે એ આગળના જીવનમાં તમારા માટે આ સારી વાત છે. હાલમાં પણ તમારે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે કંઈ પણ પ્રકારનું આયોજન થાય તેવું બની શકે. જૂના કોઈ અટકેલા કાર્ય પૂરા કરવા માટે પ્રયત્ન કરશો તો તેમાં પણ તમને એ કાર્યમાં આગળ સફળતા મળી શકે તેવા એંધાણ અથવા એવા યોગ પણ બની શકે છે. તમારું 2025-26 દરમિયાન જાહેર જીવનમાં પણ તમારી પ્રતિભા અને પ્રશંસા બંને સારા દેખાય તેવું બનવા જોગ છે. એટલે એ બાબતે તમારામાં થોડાક હકારાત્મક વલણો સારા દેખાઈ રહ્યા છે. એટલે તમે થોડીક હકારાત્મક વિચારસરણી સાથે દરેક જગ્યાએ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નિસ્વાર્થ સંબંધ રાખશો સારી રીતે, તો તેના ફળ તમને ચોક્કસ સારા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/6/2009. જન્મનો સમય કયો છે? સવારના 6:05. અને જન્મનું સ્થળ કયું છે? ગોધરા. જી, પ્રશ્ન શું છે? 10મામાં જે કોઈ ભણવા પૈકી મગજ લાગતું નથી એનું. જી, જો સૌપ્રથમ તો એટલું કહેવાય કે એને ભણવામાં થોડુંક માર્ગદર્શન આપજો. અત્યારના વર્ષ છે 2025, 26, 27 સારા દેખાઈ રહ્યા છે. એટલે જો એને માર્ગદર્શન આપશો તો આગળ ઘણું સારું ભણી શકશે તેવું પણ કહેવાય. એની ભણવામાં એકાગ્રતા વધે એ માટે તમે પ્રયત્ન કરો, પ્રેમથી માર્ગદર્શન આપો એ જરૂરી છે. સાથે સાથે જો એ પોતે
દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રની માળા કરે એ અગત્યનું છે. સાથે સાથે ગણપતિ દાદાના કોઈ પણ પાઠ અથવા મંત્રની માળા કરે એ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ બે વસ્તુ કરે. જો એ કરી ના શકતો હોય તો પછી એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ આ પાઠ કરે અને એના માટે પ્રાર્થના કરે તો પણ એના માટે વધુ અનુકૂળ બની શકે. સાથે સાથે તમે ઘરે રોજિંદી પૂજા કરો ત્યારે કુળદેવીને પણ બે હાથ જોડી અને પ્રાર્થના આ બાબતે કરવી, જેથી કરીને હાલમાં યોગ થોડાક સારા ચાલી રહ્યા છે ને આગળ સારા ચાલે એવા દેખાય છે. તો એમાં તમારી ચિંતા થોડી હળવી થાય અને સારું પરિણામ મળે તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને થોડો કામકાજનો ભાર રહે તેવું બની શકે. નાનું નાનું કામ પણ તમને આજે થોડું કામના વજનવાળું દેખાય તેવું બને. આરોગ્ય અંગે પણ કોઈ દ્વિધા હશે, એમાં સુધારો મળે કે કોઈ સારું માર્ગદર્શન મળે તેવું પણ બની શકે. જૂના સ્મરણો તાજા થાય કે જૂના પરિચિતોને મળવા થાય, એમાં તમને ખુશી અને સંતોષ મળે તેવું પણ બનવા જોઈએ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ વર્તાય, જેને કારણે તમને કામ ટાળવાનું અથવા બીજાને સોંપવાનું મન વધુ થાય. મજાક વૃત્તિવાળા વાતાવરણથી થોડું દૂર રહેવું, જેથી કરીને કોઈ જગ્યાએ ખોટા ઉશ્કેરાટના ભોગ ન બનાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય તેવું બની શકે, જેને કારણે તમને કામકાજમાં ઉત્સાહ થોડોક વધે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં થોડું ધ્યાન આપવું, ચોકસાઈ રાખવી, કારણ કે આજે તમારી દિનચર્યામાં થોડા ઉત્સાહનો પ્રમાણ, સાહસનું પ્રમાણને કારણે કોઈ જગ્યાએ મુલાકાતમાં કોઈ વાતનો અતિરેક ન થાય તેનું ધ્યાન રહે એ વધુ અગત્યનું છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. સમય? જન્મ સમય વહેલી સવારે 3:30 અને સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન પેલા તો એક કરબદ્ધ પ્રણામ જીએસટી થી મને ખાસ કરીને હેમિલભાઈને કે તમારા કહેવા મુજબ તબિયતમાં ઘણો બધો સુધારો આવી ગયો છે અને દવા પણ લાગુ પડી ગઈ છે. અને બીજો પ્રશ્ન એ છે કે આજે ઘણા સમયથી હું કામ ધંધા વગરનો છું, તો આગળ જઈને મને કોઈ કામ ધંધો મળે અને મારું કામની અંદર પ્રગતિ મળે જી, નજીકના સમયમાં કોઈ નવા કોન્ટ્રાક્ટો મળે, કેમ કે હું જૈન ધર્મની સાથે જોડાયેલો છું અને એની સાથે મારે લેબર કોન્ટ્રાક્ટનું કામ છે. જી, જો સૌ પ્રથમ તો તમને આરોગ્ય વિષયક સુધારો થયો એ બદલ તમારી ઈશ્વરનો પણ આભાર માનવો, અને અમે તમારો પણ આભાર માનીએ છીએ કે તમે અમને આ બાબતે સારો ફીડબેક આપ્યો. હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે એ બાબતે પણ એટલું કહેવાય કે એ પરિસ્થિતિ પણ ઈશ્વર કૃપાથી સારી રીતે સુધરી શકે તેવું બને. એટલે હાલમાં પણ યોગ એવા છે કે આ બાબતે તમારા કામકાજ અંગે કોઈ પરિચિત અથવા જૂના સંપર્કોમાં તમે કંઈ પણ રીતે કામકાજ અંગેની વાર્તાલાપ થતી હોય તો કરવી હિતાવહ છે. એમાંથી પણ તમને કોઈ સારી માહિતી અથવા કામકાજની તક મળી શકે તેવું લાગે છે. અને તમે જે ધાર્મિક કાર્ય સાથેના વ્યવસાયમાં છો એ પણ બહુ સારી વસ્તુ છે. જે જગ્યાએ ધાર્મિક કાર્ય થતું હોય અથવા જે ધાર્મિક કાર્યમાં તમને વધારે યશ કે ફાયદો થયો હોય ત્યાં ધાર્મિક કંઈ પણ પ્રકારના દેવ તીર્થંકરને પણ યાદ કરી એમનું પણ સ્મરણ કરવું એ પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે.
એટલે તમે રોજિંદી ભક્તિમાં જે પણ ભક્તિ કરતા હોય એ ભક્તિ તમારે ચાલુ રાખવી. તદ ઉપરાંત તમે તમારા કામકાજ અંગે સંપર્કમાં રહો તો જેથી કરીને અત્યારે યોગ એવા છે કે તમારી મહેનત ફળીભૂત થઈ શકે. થોડી ધીરજ રાખો, મહેનત કરો, તમને ચોક્કસ સારા ફળ મળશે. જી, જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું નામ મારા બહેને વિશે મારે પૂછ્યું છે કે એની જન્મ તારીખ છે 10/10/2005 અને જન્મ સ્થાન છે શહેરા. સમય કયો છે જન્મનો? જન્મ સ્થળ છે સાંજના 7:30. સાંજે 7:30. હા જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સરકારી યોજ કેવા રહેશે અને સરકારી સ્ટાર કેવા રહેશે એ વિશે પૂછ્યું છે. જો અત્યારે એના યોગ મધ્યમ છે એટલે વધુ મહેનત આયોજન કરવું એ વધુ અગત્યનું છે. એટલે એને આયોજન માર્ગદર્શન સાથે આ બાબતે પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. તેમજ ચાલુ કોઈ પણ કામકાજ હોય એમાં પણ ધ્યાન આપે એ પણ એટલું જ જરૂરી છે. એટલે સમય અનુકૂળતા મુજબ આયોજન કરી પ્રયત્ન કરવા એ વધુ અગત્યનું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને 2 હાથ જોડી પ્રાર્થના કરો, એ વસ્તુ તમારા માટે વધુ અગત્યની છે. જી, હેમિલભાઈએ વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનું, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારામાં આજે થોડોક વ્યવહારુ અભિગમ જોવા મળે તેવું લાગે છે. મન પણ કોક વાતે અશાંત રહે માટે આજે વાતચીતમાં, વર્તનમાં શાંતિ જાળવવી જરૂરી છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય, તેમાં તમને ખુશી અને સંતોષ વધુ જોવા મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારી દિનચર્યામાં પણ વધુ રહે તેવું બને. ધન રાશિ મિત્રો સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારના વિચારો, વાતોનું આદાન પ્રદાન થાય, તેમાં સંતોષ અને ખુશી પણ મળે. કોઈ કામકાજમાં સમયનો વ્યય થોડોક વધી જાય તેવું પણ બને અને ક્યાંક કામ ટાળવાનું મન પણ વધુ થાય તેવું બનવા જોગ છે. જી, હેમિલભાઈએ વાત કરે અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં ધીરજ રાખવી એ જરૂરી છે. લોકો તરફથી તમને સહાનુભૂતિ અને માર્ગદર્શન મળે. મતભેદ ભૂલવાની પણ તક આજના દિવસે સારી રીતે ક્યાંક મળી શકે, જેને કારણે તમને કોઈ જગ્યાએ લાભ પણ થાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે ન રાખવી. બને ત્યાં સુધી શાંતિ, સંયમ વધુ જાળવવો. વ્યવહારુ અભિગમ આજે તમારી દિનચર્યા માટે ઈચ્છનીય છે અને કોઈને વણમાંગી સલાહ ના આપવી પણ જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારના નવીન કાર્ય થાય તેવું બને. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી જરૂરી છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.